ગઈ વખતે ભાવસિંહજી રાઠોડ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હતા, તેમાં તેમને સફળતા મળી નહોતી। આ વખતે તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તેઓ આજે ઉમેદવારી પત્ર ભરનાર છે, તો કયા મુદ્દાઓને લઈને તેઓ પ્રચાર કરવાના છે, આ તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું। મિત્રો, પાટણના એટલા બધા પ્રસંગો છે, એટલા બધા રેલવેના પણ આ બધા જાણો છો, જગદીશભાઈએ ખૂબ કામો કર્યા છતાં રેલવેનું કંઈ ને કંઈ વિઘ્ન આવીને પડ્યું છે। પહેલો મુદ્દો તો મારે પાટણથી ભીલડી રેલવે લાઇનનો છે। બીજા પાણીના ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે, એના માટેના પૂરા પ્રયત્નો કરી જગદીશભાઈના પ્રતિનિધિ તરીકે જગદીશભાઈ આજે મને તમે જોયું હશે કે બધી જ સભાઓની અંદર જગદીશભાઈ મારી સાથે રહ્યા છે। આજે પણ મને ફોર્મ ભરાવા આવ્યા છે, એટલે જગદીશભાઈએ જે અધૂરા કામો એમને જેટલા કર્યા છે એ નથી થયા, એ કામો પૂરા કરવાની મારી પહેલી પ્રાયોરિટી છે। અને પાટણના જિલ્લાની પ્રજાની સેવા કરવાની, ખેતીની કેનાલોની અને નર્મદાની કેનાલો વહેલામાં વહેલી પહોંચે, આ મારું એક ભગીરથ કાર્ય રહેશે। મિત્રો, ગુજરાત સરકાર જ નબળી છે તો કડીઓની ક્યાં ગોતવાની છે? ગરીબો વિરોધની સરકાર છે, ખેડૂતો વિરોધની સરકાર છે, એટલે સરકાર જ નબળી છે, એની કડીયામાં તો કંઈ છે જ નહીં। એટલે ગુજરાતની સરકાર જે ભાજપ છે પ્રોપેગેન્ડા કરે છે, એડવર્ટાઇઝ કરે છે, લોકોના ગરીબોના કોઈ કામ નથી કરતા। મિત્રો, એ જુઠ્ઠી સરકાર છે, એની કોઈ આયોજન નથી, એનો કોઈ એજન્ડા નથી, અને ગરીબો માટેની કોઈ વિકાસની વાત નથી। મિત્રો, અને બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપે છે તો મને આશા છે કે આ વિકાસના કામો કરવા માટે પાટણની જનતા મને જરૂર બહુમતીથી ચૂંટશે એવી મને આશા રાખું છું। અરે, આ જન્મમાં નહીં, મોદી 7 જન્મમાં પણ પીએમ થવાનું નથી। મિત્રો, એટલે ખોટી પ્રોપેગેન્ડા કરી રહ્યો છે, એનો કોઈ વિકાસ નથી। એજન્ડા જ્યારે ગુજરાતમાં ન આપી શકતો હોય, ભારતમાં શું આપી શકે? કે કોઈ પણ કોંગ્રેસનો ચમરબંધી હોય એ લોકોને જેલમાં 1 મિનિટમાં ઘાલી દીધા। સરકારે કોઈની પરવા નથી કરી, કોંગ્રેસે કોઈની પરવા નથી કરી। પ્રજાના પૈસા જ્યારે કોઈ પણ મંત્રી ખાતો હોય તો જેલમાં ઘાલ્યા પછી જ ખાય છે। અહીં કને તમે જોયો છો કેવા કેવા કુંભારવાળા, કેટલા બધાના નામ આપું તમે, કેટલા કોઈને કાઢ્યા નથી અત્યાર સુધી, અને એમાં ક્યાં હારા માણસો બેઠા છે? મિત્રો, હારા માણસો કોંગ્રેસમાંથી ગોતીને લઈ જાય, શું કરવા? ભાજપમાં કોઈ છે જ નહીં હારા। મિત્રો, એટલે આપ સૌને વિશ્વાસ આપું છું કે કોંગ્રેસ છે ને એ પાયાની કોંગ્રેસ છે, ગરીબોની કોંગ્રેસ છે। મને કંઈ, હું જનતાનો માણસ છું, કોઈ પક્ષનો માણસ નથી। હું કોંગ્રેસનો, ભાજપનો એ કરતા હું પ્રજાનો માણસ છું। પ્રજાએ મને સ્વીકાર્યો છે, અપક્ષમાં ચૂંટાયો, કોંગ્રેસમાં ચૂંટાયો, ભાજપમાં ચૂંટાયો, પ્રજા મારી સાથે, અને હું પ્રજા માટે આ પક્ષ પલટો નથી કરતો, પ્રજાના કામો કરવા માટે જાઉં છું, અને પ્રજાને મારા ઉપર વિશ્વાસ છે। મિત્રો, આ પક્ષ પલટાની વાત નથી આવતી। મને એવું લાગ્યું કે આ ભાજપ ખોટી છે, હું તરત પાછો આવતો રહ્યો। પાટણ જિલ્લાના જે કંઈ લોકોને પ્રજા જે મને કહેશે એ કામો માટેની પ્રાયોરિટી આપી, અને કેન્દ્રની સરકારમાં કે ગુજરાતની સરકારમાં જે કંઈ હશે એ કરવા માટેના પૂરા પ્રયત્નો કરીશ। આ હતા ભાવસિંહ રાઠોડ। એમનું સ્પષ્ટપણે માનવું છે કે એમને પક્ષ પલટો માત્ર જનતા માટે કર્યો હતો, તેઓ જનતા માટે છે, ક્યાં એમને કોઈ મુદ્દા નડવાના નથી। ભલે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો હોય, કોંગ્રેસના નેતાઓ કર્યો, પણ એમને સજા મળી ચૂકી છે, પરંતુ જે ગુજરાત સરકારની અંદર અત્યારે મંત્રી તરીકે બેઠા છે એમને ક્યાં હજુ સુધી દૂર નથી કરાયા, એવું એમનું માનવું છે। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે હિતેન્દ્ર વારોડ, પાટણ।